પછી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણે બ્રહ્માજીને કહ્યું કે હે બ્રહ્માજી, તમે આ સૃષ્ટિ જે છે સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજીએ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું. એમને પૂર્વજન્મનું જ્ઞાન પ્રાપ્ત થયું કે પૂર્વજન્મમાં પણ મારો જન્મ થયેલો છે ને મેં સૃષ્ટિનું સર્જન કરેલું છે. અને પૂર્વ કાળનું બધું યાદ આવ્યું જ્યારે બ્રહ્માજીને, ત્યારે એ જ પ્રમાણે ફરીથી નવી જે આ સૃષ્ટિ રચાણી, એ સૃષ્ટિની અંદર બ્રહ્માજીએ પશુ પક્ષી તેમજ જળચર પ્રાણીઓ જે હોય, પક્ષીઓ હોય, જળચર જળની અંદર રહેવાવાળા જીવાત્માઓ છે એવા જળચર જીવાત્માઓ અને અનેક પ્રકારના બધા જીવાત્માઓનું સર્જન જે કહેવાય કે અલગ અલગ વસ્તુ બ્રહ્માજીએ બનાવી. આપણે કોઈ ચિત્રકાર છે તો સુંદર મજાનું પેઇન્ટિંગ બનાવી દે, અથવા તો કોઈ મૂર્તિકાર હોય તો સુંદર મજાની એવી મૂર્તિ બનાવી દે. આ બે હૂબ એવું લાગે કે હમણાં બોલશે, પણ એની અંદર પ્રાણ પૂરે તો એ બોલી શકે. પ્રાણ વગર તો કઈ રીતે બોલી શકવાની છે? એટલે બ્રહ્માજીએ બધું સર્જન કરી દીધું, પણ સર્જન કર્યું પણ કોઈ વસ્તુમાં પ્રાણ પૂરી શક્યા નથી. એટલે પ્રાણ પૂરવાની વાત આવી એટલે બ્રહ્માજી ઘણો પ્રયત્ન કર્યો પણ કોઈનામાં ચેતન તત્વ આવે નહીં. ત્યારે એમને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણને યાદ કર્યા. અને ભગવાન શ્રી હરિ નારાયણને યાદ કર્યા ત્યારે ભગવાને કીધું કે તમે આ પ્રાણ લાવવા જાઓ છો પણ એવી રીતે આવશે નહીં. અત્યારે જે મારી મહત તત્વ જે મેં જાગૃત કર્યું છે અને ચારે બાજુ ફેલાયું છે એ એકદમ સરખા પ્રમાણમાં નથી. વાયુ ક્યાંય વહી રહ્યો છે, અગ્નિ ક્યાંય જઈ રહ્યો છે, પૃથ્વી ક્યાં છે. એટલે મારે આ બધું પહેલાં નિયંત્રણમાં લાવવું પડશે, અને નિયંત્રણમાં લાવવું પછી આ બધી વસ્તુની અંદર હું ખુદ ચૈતન્ય તત્વ સ્વરૂપની અંદર આ બધાની અંદર પ્રાણ મૂકી દઈશ. એટલે જે કંઈ પણ સૃષ્ટિ બ્રહ્માજી આખી બનાવી છે બધી સૃષ્ટિ ને પરબ્રહ્મ પરમાત્માએ પોતાનામાં સમાવી લીધી. અને અગ્નિ, પૃથ્વી, વાયુ, જલ, આકાશ આવા 5 મહત તત્વ સાથેના જે આ તત્વો વ્યાપ્ત થયા એ બધાને એક વિરાટ પુરુષના સ્વરૂપની અંદર ભગવાને પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. અને વિરાટ સ્વરૂપની અંદર આ બધા તત્વોને સમાવી લે છે ભગવાન. અને આ બધા તત્વો સમાવી અને એની અંદર ઘણા વર્ષો સુધી જે આ વિરાટ સ્વરૂપ થયું ને જે તત્વો સમાઈ દીધા એ બધાને એક સૃષ્ટિના ક્રમ રૂપે ભગવાન પ્રગટ કરે છે. પોતાના શરીરની અંદરથી જે નાભી ચક્ર છે એ નાભી ચક્રથી લઈ અને પગ સુધીનો જે ભગવાનનો ભાગ છે એમાં અલગ અલગ પ્રકારના પાતાળ ભગવાને બનાવ્યા. અતલ છે, વિતલ છે, સુતલ છે, તલાતલ છે, રસાતલ છે, બધા અલગ અલગ પ્રકારના પાતાળો જે છે ભગવાને બનાવ્યા. અને નાભી ચક્રથી જે ઉપરનો ભાગ છે એમાં ભગવાને આકાશ બનાવ્યું. આકાશથી આગળ જઈએ તો ગ્રહ, નક્ષત્ર ને તારામંડળ બનાવ્યું બધું. એનાથી ઉપર જઈએ એટલે બધા ગ્રહ ચક્રથી ઉપર જઈએ એટલે જનલોક છે, તપલોક છે, મહર્લોક છે, બ્રહ્મલોક છે, જેને સત્યલોક કહેવાય, બધા લોકો બનાવ્યા. આમ સમગ્ર સૃષ્ટિનો એક આખો ક્રમ ભગવાને બનાવી દીધો. વિરાટ પુરુષનું સ્વરૂપ અને વિરાટ પુરુષના સ્વરૂપની અંદર બધા જ લોક જે છે પ્રબળ થાય. અને સમ પ્રમાણની અંદર વાયુ વહે અને સમ પ્રમાણની અંદર કોઈ પણ વસ્તુની ક્યાંય તકલીફ ના પડે એ બધું ભગવાને ધ્યાન રાખ્યું. નિયમિત રીતે સૂર્ય ઉગે, સૂર્ય આથમે, ચંદ્રમાં ઉગે, ચંદ્રમાં આથમે. આવી રીતે દરેક સૃષ્ટિનો ક્રમ જે છે પરમાત્માએ ચારે તરફ વ્યાપ્ત કર્યો. અને એ રીતે આ સૃષ્ટિ જે છે એ પરીક્ષિત ચાલી રહી છે.
એટલે ભગવાન શ્રી હરિનારાયણ આ પ્રમાણે સૃષ્ટિની રચના કરી છે.